વડોદરામાં ઇન્ડિયા પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને શિવસેના દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। શહેરના કેન્દ્રમાં કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ સાથે પોસ્ટરો બાળી વિરોધ જાહેર કર્યો હતો। ગાંધીનગર ગૃહ પાસે યોજાયેલા આ વિરોધમાં પાકિસ્તાન હાય હાયના નારા લગાવાયા હતા અને ધ્વજને પગ નીચે કચડીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। શિવસેના કાર્યકરોનો આ એક્શનથી શહેરમાં પલવારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો। જોકે પોલીસ બંદોબસ્ત વચ્ચે વિરોધ શાંતિપૂર્ણ રીતે પતાવ્યો હતો। વડોદરામાં પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। શિવસેના કાર્યકરોનું ભારત પ્રેમ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઇન્ડિયા પાકિસ્તાન મેચ સામે શિવસેનાનો કડક વાંધો પડ્યો હતો। પાકિસ્તાનના ધ્વજને કચડ્યો હતો। વડોદરામાં શિવસેનાનો ઠેર ઠેર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેજી તેમજ પક્ષ પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં અને વડોદરામાં પાકિસ્તાનનો અમે વિરોધ કરી રહ્યા છે। જે રીતની મેચ રમાડી રહ્યા છે, એક બાજુ સરકાર હિન્દુત્વની વાત કરે છે, એક બાજુ દેશપ્રેમની વાત કરે છે। ઓપરેશન સિંદૂર પર જે રીતની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી છે, એ જોતાં આજે એમને સિંદૂરની યાદ નથી આવી। તમે 26 જણને જેને પૂછી લો, જેમના ઘરમાંથી એ લોકો ગુજરી ગયા છે, શું એ લોકોને આ માન્ય છે આજની મેચ? તમે એ લોકોને પૂછો। એટલે વડોદરા શિવસેના અને પાકિસ્તાનના ઝંડા બાળીને વિરોધ કર્યો છે। સાથે સાથે જે સિંદૂર પર આ લોકો રાજનીતિ કરી છે, એ સિંદૂર સમગ્ર મહારાષ્ટ્રથી લઈને સમગ્ર કાશ્મીર સુધી, ગુજરાતમાંથી પણ વડોદરામાંથી પણ જે સિંદૂર ભેગું થશે, એ અમે નરેન્દ્ર મોદીજીને અમે પાઠવવાના છે। હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેજી તેમજ પક્ષ પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં અને વડોદરામાં પાકિસ્તાનનો અમે વિરોધ કરી રહ્યા છે। જે રીતની મેચ રમાડી રહ્યા છે, એક બાજુ સરકાર હિન્દુત્વની વાત કરે છે, એક બાજુ દેશપ્રેમની વાત કરે છે। ઓપરેશન સિંદૂર પર જે રીતની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી છે, એ જોતાં